આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2025-26નું નાણાકીય બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યું છે ત્યારે આ બજેટ અમે આશા રાખીએ છીએ કે આ બજેટ પુરાતનવાળું અને આંકડા માયાજાળથી વિહીન હશે અને આ બજેટમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જે મહિલાઓને લાડલી દીકરી યોજના હોય કે મહિલા સન્માન રાશિના રૂપે 2,500 રૂપિયા આપવાની પહેલ કરી છે, ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીને દર હોળી અને દિવાળી એક બાટલો મુક્ત આપવાની પહેલ કરી છે, યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની પહેલ કરી છે. સાથે સાથે આ તમામ રાજ્યોમાં વીજળી ફ્રી, શિક્ષા ફ્રી, સાથે સાથે પાણી ફ્રી જેવી એમણે પહેલો કરી છે. એવી જ પહેલ આ બજેટ દ્વારા ગુજરાતના લોકોને પણ લાભવંતી કરે એવી અમે આશા રાખીએ છીએ. સાથે આ બજેટમાં ગુજરાતના ખેડૂતોને દિવસ દરમિયાન પૂરતી ખેતીવાડીની વીજળી મળે, જે પણ લોકોની જે પણ પ્રોજેક્ટોમાં એ નેશનલ હાઈવે હોય, નહેર હોય, હાઈ ટેન્શન લાઈનો હોય કે એક્સપ્રેસ વે હોય, જેમાં પણ જમીનો ગઈ છે એમને યોગ્ય વળતર મળે. સાથે સાથે ખેડૂતોના જે ટેકાના ભાવ છે એને સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવે અને ટેકાના ભાવ સારા મળે એવી પણ અમને અપેક્ષા છે. ગુજરાતનો યુવા જે ગુજરાતની ધડકન છે એ યુવાઓએ ભરતીઓની અનેક પરીક્ષાઓ આપી છે, એ પરીક્ષાઓની ભરતીઓ આજ દિન સુધી પેન્ડિંગ છે. એ તમામે તમામ ભરતી સત્વરે થઈ જાય. જે પણ કરાર આધારિત કર્મચારીઓ છે એમને પણ સરકારી ધોરણે જે પણ લાભો નથી મળી રહ્યા એમને પણ પૂરતા લાભો મળે એવી પણ આશા રાખીએ છીએ. મનરેગા યોજનામાં ગુજરાત સરકારના લઘુત્તમ વેતન ધારા પ્રમાણે 452 રૂપિયા દરેક વ્યક્તિને પર ડે મળે એ પણ અમે આશા રાખીએ છીએ. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1,20,000 માત્ર આપવામાં આવે છે, જેને વધાવીને 3,50,000 કરવામાં આવે એવી પણ અમને આ બજેટમાં આશા છે. સાથે આ બજેટમાં આદિવાસી વિસ્તારોમાં જે પણ જીએમડીસી, કોરિડોર, નેશનલ હાઈવે, એક્સપ્રેસ વે કે મોટા મોટા ડેમોના નામે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે, એનું વળતર પણ આજે મળ્યું નથી. તો એ વળતર પણ આ બજેટમાં આપવાની જોગવાઈ હશે એવી આશા રાખીએ છીએ. આદિવાસી વિસ્તારોમાં નર્મદા, ઉકાઈ, કરજણ, પાનમ, કડાણા જેવા ડેમોનું પાણી આપવા માટેની ઉદ્વહન સિંચાઈ યોજના પાઇપલાઇનો દ્વારા કે નહેરો દ્વારા આપવાની જોગવાઈ હશે એવી પણ આશા રાખીએ છીએ. આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે, શાળાઓના ઓરડા નથી, આંગણવાડીઓ નથી, બાળકો કુપોષણથી પીડાય છે અને ડોક્ટરો નથી, સાધનો નથી, ઘણી જગ્યાએ રોડ રસ્તા નથી, જેના કારણે અમારી મા દીકરીઓ રસ્તે પ્રસૂતિ દ્વારા મા દીકરીઓને મરણ થાય છે, તે પણ અટકાવવામાં આવ્યું હશે આ બજેટમાં એવું અમને આશા છે. સાથે સાથે અમારા વિદ્યાર્થીઓની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી જે બંધ